સાણંદ તાલુકાના ડરણ ગામના ખેડૂતોનો વિરોધ. સાણંદ તાલુકાના ડરણ ગામ ખાતે એક ખાનગી કંપનીમાં ચોમાસા દરમિયાન ભરાતા પાણીના નિકાલ માટે ખેડૂતોના ખેતરોમાં ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર માત્ર ડરણ ગામના અંદાજે 200 જેટલા ખેતરોમાં સિંચાઈ વિભાગ દ્વારા ખોદકામ હાથ ધરવામાં આવ્યું છે. વિરોધ ઉગ્ર બનતા હાલ પૂરતું ખોદકામ બંધ કરવામાં આવ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે નોટિસ આપ્યા બાદ પણ તલાટી દ્વારા લગભગ 20 દિવસ પછી ખેડૂતોને જાણ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ કુલ 324 જેટલા સર્વે નંબરોમાં કામગીરી ચાલી રહી છે અને અંદાજે 10 કિલોમીટર લાંબી લાઈન નાખવામાં આવી રહી છે. આ કામગીરીથી ડરણ, જુવાર, વાસણા અને સાંકોર ગામના ખેડૂતોના ખેતરોને અસર પહોંચી હોવાનું જણાવવામાં આવ્યું છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે ખેતરોમાં થતું ખોદકામ તાત્કાલિક બંધ કરવામાં આવે અને પાણીના નિકાલ માટે ખેતરોને બદલે નજીકની કેનાલને ઊંડી કરી તેમાં વ્યવસ્થા કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ, ડીજી ન્યૂઝ, સાણંદ.